સુરતમાં કિમ 4 રસ્તા નજીક પૂંઠાના ગોડાઉનમાં આગની ઘટના બની છે। ભાગ્યોદય હોટલ પાસે આવેલ ગોડાઉનમાં ભીષણ આગ ભભૂકી ઉઠી। બાજુમાં આવેલા વાહન રિપેરિંગના ગેરેજમાં પણ આગ પ્રસરી છે। ઘટનામાં 3 ટેમ્પા પણ આગની ચપેટમાં આવતા નાસભાગ મચી। ફાયરની ટીમે આગ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો છે। ઘટનામાં ગોડાઉન અને ગેરેજ માલિકને મોટું નુકસાન થયું। સદનસીબે ઘટનામાં જાનહાનિના કોઈ સમાચાર નહીં। શોર્ટ સર્કિટના કારણે વિકરાળ આગ લાગ્યાનું અનુમાન પણ છે। સુરત જિલ્લામાં વધુ એક આગની ઘટના બનવા પામી છે। કિમ 4 રસ્તા નજીક આવેલી ભાગ્યોદય હોટલ પાસે પુઠ્ઠાના ગોડાઉનમાં આગની ઘટના બની છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે સૌપ્રથમ પુઠ્ઠાના ગોડાઉનમાં આગ લાગી હતી। જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને બાજુમાં જે વાહનોનું ગેરેજ છે ત્યાં આગ પ્રસરી ગઈ હતી અને આ આગે 3 જેટલા મોટા ટેમ્પાઓને લપેટમાં લઈ લીધા છે। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે ટેમ્પાઓ છે તે ભડભડ સળગી રહ્યા છે। ઘટનાની જાણ સુમિલન ફાયર વિભાગને કરવામાં આવતા સુમિલન ફાયર વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂમાં પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। ત્યારે આપણી સાથે જે ગેરેજ સંચાલક છે, જે કઈ રીતે બનાવ બન્યો? हमें यहीं पे आग लगा है। पहले इधर लगा है, फिर इसके बाद अंदर की तरफ चला गया। धीरे धीरे पूरा कवर कर लिया है। पूरा अंदर का थर्माकोल ये सब दुनिया भर पड़ा था तो सब पूरा जल गया। अंदर किस चीज का गोडाउन है? वो थर्माकोल पुट्ठा ये लकड़ी का पायलट वो सब आता है, वो सब पूरा जल के खाक हो गया। ये जो व्हीकल भी उसमें भी आग लगी है, उसमें कैसा है? अब ये पूरा जल ही गए। देखो गाड़ी भी जल गई, सब गाड़ी सब वो सब जल गए पूरा। ये सब किसका है? वो शमशाद भाई का है ना, शमशाद भाई का है वो रिपेयरिंग में आया था। हाँ, बहुत नुकसान हुआ है। अब वो तो वही बता सकते हैं, लेकिन नुकसान तो हो ही गया, पूरा जल गया वो। किसी को कुछ लगा ऐसा कुछ है? नहीं, ऐसा किसी घटना नहीं हुई, किसी को कोई चोटिल नहीं हुआ है। जान की कोई वो नहीं है, खाली माल का नुकसान हुआ है बस। સીધા દ્રશ્યો જોઈ શકો છો કે જે વાહનો પણ આગની લપેટમાં આવી ગયા છે। 3 જેટલા વાહનો આગની લપેટમાં આવ્યા હોવાનું હાલ સામે આવી રહ્યું છે। જે ફાયર વિભાગની ટીમો છે તેઓ દ્વારા પાણીનો મારો ચલાવી આ જે આગ છે તેના પર કાબૂ લેવાના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે। કોઈ જાનહાની થઈ નથી, જેને લઈને સૌ કોઈ રાહતનો શ્વાસ લીધો છે। ત્યારે જે રીતની આગની ઘટના બની છે જેને લઈને પુઠ્ઠાના ગોડાઉન માલિકને અને આ ગેરેજના માલિકને ખૂબ મોટો આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। મેહુલ ભોપાળા, TV9, કિમ 4 રસ્તા।